નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિલ અને આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. આજે આપણે જોવાનું છે તમારી જે એકમ કસોટી છે એના એમસીક્યુનું સોલ્યુશન અને થિયરીનું સોલ્યુશન કરાવતી વખતે અમે તમને માત્ર કહી દઈશું કે આ ચેપ્ટરનો ક્વેશ્ચન છે અને આમાં આ રીતે તમારે સાબિતી આપવાની છે. બરાબર છે. અને જો તમે ચેનલને લાઇક ન કરી હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય અને બેલનું આઇકન ન દબાવ્યું હોય તો અત્યારે જ તમે એ વસ્તુ કરી નાખજો, કારણ કે આ ચેનલ પર તમારા માટે બધી જ વસ્તુ લઈને આવવાની છે. બરાબર. ચાલો, તો હવે આપણે શરૂઆત કરીએ પહેલા ક્વેશ્ચનથી. બરાબર. ઉષ્મા ક્ષમતાનો એકમ જણાવો. જૂલ બાય કેલ્વિન. આનો આન્સર જૂલ બાય કેલ્વિન. ઓકે. નીચેનામાંથી કયું જુદું છે? કયું જુદું છે? હવે કોના આધારે જુદું છે એ આપણને પૂછ્યું નથી. જો સંકરણના આધારે કહીએ, સંકરણના આધારે, તો સલ્ફર ડાયોક્સાઇડ જુદો પડશે. બરાબર. આ ત્રણેયનું સંકરણ અને સલ્ફર ડાયોક્સાઇડનું સંકરણ અલગ પડે છે. બરાબર. ચાલો, N2 N2 પ્લસ N2 માઇનસ N2 માઇનસ 2 માંથી કયા પ્રતિચુંબકીય છે? તો ભાઈ પહેલું N2 જોઈએ. બરાબર. N2 ની પ્રતિચુંબકીય કયા કયા છે એ જાણવું હોય તો શું કરવું પડે? તો કે ભાઈ બંધકારક ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન મેળવવા પડે. તો બંધકારક કેટલા છે? 10. અને અબંધકારક બરાબર 4. બરાબર. તો આપણે શું કરવાનું છે ભાઈ? બોન્ડ ઓર્ડર, બંધ ક્રમાંક શોધવાનો છે. તો 10 માઇનસ 4/2 બરાબર 3. બરાબર. તો જો અહીંયા જે સંખ્યા આવી છે, બરાબર, એ 3 આવી છે. તો 3 માટે આપણે શું લખવાનું ભાઈ? પ્રતિચુંબકીય કે અનુચુંબકીય? બરાબર. તો એના માટે લખવાનું છે પ્રતિચુંબકીય. બરાબર. 3, 4 એવી સંખ્યા આવે, 2 સંખ્યા આવે તો પ્રતિચુંબકીય, અને 2.5, 1.5 એવી સંખ્યા આવે તો અનુચુંબકીય આન્સર આવશે. બરાબર છે. આ N2 માટે છે. N2 માઇનસ માટે આપણે જોવાનું છે તો 9 - 4 કરવાના. બરાબર. N2 માઇનસમાં બંધકારક કેટલા? બંધકારક 9 અને અબંધકારક 4. બરાબર. તો 9 - 4/2 બરાબર કેટલો આવે? 5/2 એટલે 2.5. તો આ કયો છે? અનુચુંબકીય. બરાબર. ચાલો, ત્રીજો છે N2. ઓકે, N2 માઇનસ થઈ ગયો ને. હવે આવશે N2 પ્લસ. કયો? N2 પ્લસ. ઓકે, N2 પ્લસ. સોરી, આ N2 પ્લસ હતો, નાની એવી મિસ્ટેક થઈ ગઈ છે. ચાલો, N2 પ્લસ અને આયરો આ જે છે N2 માઇનસ. બરાબર. તો હવે આમાં બંધકારક અને અબંધકારક કેટલા? તો કે ભાઈ 10 બંધકારક કેટલા? 10. અને અબંધકારક કેટલા? તો કે 6. બરાબર. તો શું કરવાનું? 10 - 6/2 બરાબર કેટલો આન્સર આવે? 2. બરાબર. તો આ કયું મેગ્નેટિઝમ ધરાવતો હશે? અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? સિમ્પલ વસ્તુ છે, પ્રતિચુંબકીય. બરાબર. હવે ચોથું જોવાનું છે N2 - 2. બરાબર. N2 - 2 માટે પણ સેમ ટુ સેમ જ છે. હવે 10 - 6/2, સોરી 10 - 5. ઓકે, 10 - 5 એટલે તમારો આન્સર આવશે 2.5. ઓકે, ડન. નહીં, N2 14 માંથી 2 એટલે અહીંયા 6 જ આવશે. ઓકે, અહીંયા 6. બરાબર. ચાલો, તો આન્સર આપણો આવે છે 2. બરાબર. અને 2 હોય તો શું છે ભાઈ? પ્રતિચુંબકીય. બરાબર. 2 હોય તો શું છે? પ્રતિચુંબકીય. ઓકે, 2 હોય તો શું છે? પ્રતિચુંબકીય. અને જે અહીંયા મેં 6 લખ્યો છે એની જગ્યાએ
અહીંયા આવશે 5 ઇલેક્ટ્રોન. ઓકે, એટલે તમારો આન્સર આવશે 2.5, જે કયો છે અનુચુંબકીય. ઓકે, અનુચુંબકીય. આપણને પ્રતિચુંબકીય શોધવાના કીધા છે, તો N2 માઇનસ અને N2 આ બંને શું છે? પ્રતિચુંબકીય છે. ઓકે, ડન. ચાલો હવે જો ચોથો ક્વેશ્ચન, H2 plus O2 it gives 2H2O, બરાબર. આપણને ડેલ્ટા H આપેલો છે, પ્રક્રિયા સાથે સંકળાયેલ ઉષ્માનો ફેરફાર. બરાબર. જો પહેલું શું કીધું છે? હાઇડ્રોજનની દહન ઉષ્મા. જો હાઇડ્રોજનની દહન ઉષ્મા હોય ને તો એ તમને પ્રતિ મોલ આપેલી હોવી જોઈએ, જે આપેલી નથી, એટલે હાઇડ્રોજનની દહન ઉષ્મા આન્સર આવશે નહીં. બરાબર. પછી જુઓ, પાણીની સર્જન એન્થાલ્પી. શું કીધું છે? પાણીની સર્જન એન્થાલ્પી. બરાબર. એ પણ કેટલી હોવી જોઈએ? પર મોલ હોવી જોઈએ, તો એ પણ આન્સર નથી. બરાબર. તો આન્સર શું આવશે? પ્રક્રિયા ઉષ્મા આવશે. ઓકે, ડેલ્ટા જે H છે એ શું આપે છે આપણને? પ્રક્રિયા ઉષ્મા આપે છે. ચાલો, ઓકે. હવે પાંચમો ક્વેશ્ચન, તાપમાન અને ઉષ્મા એ ખાલી જગ્યા ગુણધર્મો છે. તાપમાન અને ઉષ્મા એ ખાલી જગ્યા ગુણધર્મો છે. તો કે ભાઈ તાપમાન અને જે ઉષ્મા છે એ વિશિષ્ટ અને માત્રાત્મક ગુણધર્મો છે. તો ક્વેશ્ચન નંબર 5 માં આન્સર આવશે સી. ઓકે, ચાલો હવે છઠ્ઠો ક્વેશ્ચન જુઓ. NO2 પ્લસ, NO3 માઇનસ અને NH4 માં મધ્યસ્થ પરમાણુના સંકૃત કક્ષકનો આકાર શોધવાનો છે. બરાબર. હવે આકાર શોધવા માટે તમને એક મસ્ત મજાનું સૂત્ર પણ આપવામાં આવે છે, અને આકાર શોધવા માટે તમારે લોન પેર અને બોન્ડ પેરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો લોન પેર અને બોન્ડ પેરનો જ્યારે તમે ઉપયોગ કરીને આ ત્રણેય વસ્તુના આકાર શોધશો તો તમને આકાર કયા મળે? બરાબર. ચાલો, તો તમને આ ત્રણેયના આકાર સી માં મળશે. એટલે કે એકનો આકાર S છે, sp2 છે, એકનો આકાર sp છે, અને ત્રીજાનો આકાર sp3 છે. બરાબર. ચાલો, ઓકે. નીચેનામાંથી કઈ સ્પીસીસ સમચતુષ્ફલકીય રચના ધરાવે છે? ઓકે, તો આપણે પહેલા બોન્ડ પેર અને લોન પેર ગણી લઈએ તો આપણને ખબર પડી જાય કે કઈ સ્પીસીસ એવી છે જે લોન પેર જે સમચતુષ્ફલકીય રચના ધરાવે છે. બરાબર. તો ચાલો BH4 માઇનસના લોન પેર ગણીએ. ઓકે, તો હવે જો લોન પેર અને બોન્ડ પેર જે છે, આમાં તમને જે લોન પેર અને બોન્ડ પેર BH4 માઇનસમાં દેખાય છે કઈ રીતના છે? બરાબર. ચાલો, તો ભાઈ આમાં જે છે BH4 માઇનસ, બરાબર, BH4 માઇનસમાં ચારે ચાર જે હાઇડ્રોજન છે એ બોરોન સાથે જોડાયેલા છે. બરાબર છે. એટલે અહીંયા બોન્ડ પેર છે એ ટોટલ 4 છે, તો લોન પેર કેટલા છે? ટોટલ 0 લોન પેર છે. બરાબર. તો બોન્ડ પેર 4 હોય અને લોન પેર 0 હોય. બરાબર. તો આપણું જે સંકરણ થાય છે એ sp3 સંકરણ થાય છે, અને એનો આકાર આવે છે સમચતુષ્ફલકીય. ઓકે, તો આમાં આપણો આન્સર આવશે BH4 માઇનસ. નીચેનામાંથી કયો બંધ ક્રમાંકનો સાચો વિકલ્પ ધરાવે છે? બરાબર. બંધ ક્રમાંક આપણે શોધવાનો છે, તો બંધ ક્રમાંક કયો આવશે? બરાબર. ચાલો, એક O2 છે, એક O2 માઇનસ છે, અને એક ત્રીજો છે O2 પ્લસ. આ રીતે આપણને 3 આપેલા છે. ઠીક છે. ચાલો, તો પહેલા તો તમારે શું કરવાનું છે? પહેલા O-2 નો બંધ ક્રમાંક શોધી નાખીએ આપણે. બરાબર. તો એ કેટલો આવે? તો કે ભાઈ 1/2 10 - 7. બરાબર. આયરો આવશે O2 માઇનસનો બંધ ક્રમાંક. બરાબર. તો ચાલો 3/2 એટલે મારો આન્સર આવે 1.5. ઓકે, હવે આપણે ગણવાનું છે O2 નો. સૂત્ર મૂકવાનું 1/2 10 - 6. બરાબર. 10 - 6 ઇઝ 4. 4/2 એટલે મારો આન્સર આવશે 2. બરાબર. ચાલો,
હવે ત્રીજો છે O2 પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1/2 બરાબર. 10માંથી કેટલા જશે? હવે 5 જશે કારણ કે પ્લસ છે. ઠીક છે 5. ઓકે ડન. 5 10માંથી 5 જાય ના છેદમાં હું 2 મૂકી દઉં બરાબર. તો 5ના છેદમાં 2 આન્સર આવે અને 5ના છેદમાં 2 આન્સર આવે એટલે મારો આન્સર થઈ જશે 2.5. ઓકે હવે તમારે એને બંધ ક્રમાંકના પ્રમાણમાં ગોઠવી નાખવાનો છે. તો કે ભાઈ આ સૌથી નાનો, એના પછી આ આવશે અને એના પછી આ આવશે. તો આપણો આન્સર થઈ જશે એ. BF3 અને NH3ના એક પ્રમાણથી બનેલા સંકીર્ણ નાઇટ્રોજન અને બોરોન પરમાણુની આસપાસ ભૌમિતિક રચના અને સંકરણ કયું છે? બરાબર. તો ભૌમિતિક રચના અને સંકરણ તમે LP BP પરથી પણ માપી શકશો. અને તમારું જે બીજું સૂત્ર છે બરાબર, તમારું જે બીજું સૂત્ર છે 1/2 ઇઝ ઇક્વલ ટુ ભાઈ કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એ બરાબર. ધનભાર હોય તો ધનભાર ગણવાનો, જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ઘટતો હોય તો વધતો હોય એ ગણી લેવાનો બરાબર. ધનભાર હોય તો પ્લસ માઇનસ કરવાનું, ધનભાર ઋણભાર હોય તો એવી રીતે પ્લસ માઇનસ કરવાનું બરાબર. અને એવી રીતે તમારે આનું સંકરણ શોધવાનું છે બરાબર. લોન પેર અને બોન્ડ પેરથી સંકરણ કઈ રીતે શોધાય એ અહીંયા આપણે જોયેલું જ છે બરાબર. અને સંકરણ તમે શોધશો ત્યારે તમારો જે આન્સર છે એ sp3 સંકરણ અને સમચતુષ્ફલકીય આકાર આવશે. ઠીક છે ચાલો. ઓકે જો નિરાલી પ્રણાલી માટે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ 0 હોય, ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ડેલ્ટા S કેટલો હશે? હવે નિરાલી પ્રણાલી માટે જો તમને ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ 0 આપી દીધો છે તો એનો મતલબ હું એમ કહી શકું કે આ જે પ્રક્રિયા છે એ કેવી છે? સંતુલને છે બરાબર. સંતુલને. અને જો પ્રક્રિયા સંતુલને હોય તો S મેક્સિમમ થાય. ઓકે S છે શું થાય? મેક્સિમમ. પણ ડેલ્ટા S એટલે કે S નો તફાવત એ કેટલો થઈ જાય છે? મિનિમમ એટલે કે 0 થઈ જાય છે. તો આમાં તમારો આન્સર આવશે 0 બરાબર. ચાલો ઓકે હવે N2 પ્લસ 3H2 ઇડ્યુસ 2NH3 પ્રક્રિયા માટે અચળ કદે મુક્ત થતી ઉષ્મા અને અચળ દબાણે મુક્ત થતી ઉષ્મા વચ્ચેનો સંબંધ શું છે? તો કે ભાઈ અચળ કદે મુક્ત થતી ઉષ્મા અને અચળ દબાણે મુક્ત થતી ઉષ્મા માટેના મારી પાસે બે સમીકરણો છે. CV ઇઝ ઇક્વલ ટુ CP માઇનસ લખું કે પ્લસ લખું? ચાલો બોલો. માઇનસ XRT અને બીજું સૂત્ર છે CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ NRT. હવે આ બંને સૂત્રને જો હું સરખાવ તો N ઇઝ ઇક્વલ ટુ માઇનસ X થઈ જશે બરાબર. અને ડેલ્ટા N જે છે N બરાબર એ મને કઈ રીતે મળી જશે? ભાઈ નિપજ માઇનસ પ્રક્રિયકના મોલ કરું એટલે મને શું મળી જાય? N મળી જાય બરાબર. તો અહીંયા જો કે ભાઈ 3 અને 1 4 પ્રક્રિયક આયરો છે નિપજ બરાબર. તો શું કરવાનું છે ભાઈ? શું કરવાનું? પહેલા N મેળવી લેવાનું બરાબર. N કઈ રીતે મેળવશો? તો કે ભાઈ 3 અને 1 4 એમાંથી આપણે શું બાદ કરી નાખવાનું? સોરી હા 4 માંથી નિપજમાંથી પ્રક્રિયક આપણે બાદ કરી નાખવાનું એટલે 2 માંથી આપણે 4 બાદ કરી નાખવાના એટલે -2 ઇઝ ઇક્વલ ટુ મને મળ્યો N બરાબર. તો X ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 2. તો X ઇઝ ઇક્વલ ટુ 2 એ મારો આન્સર થઈ જશે. અચળ કદે ડેલ્ટા H અને ડેલ્ટા U વચ્ચેનો આપણને તફાવત કીધો છે બરાબર. તો સિમ્પલ સૂત્ર છે ભાઈ, સિમ્પલ સૂત્ર છે H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ PV બરાબર. અને હવે આપણે શું કરવાનું છે? તો કે ભાઈ જો PV છે
બરાબર, અને ડેલ્ટા યુ છે તો એમાં આપણે ડેલ્ટા પીવી એડ કરવાનું છે. બરાબર, અચળ કદ આપી દીધું છે આપણને. શું કીધું છે? અચળ કદ. એટલે આયરું આ જે પદ છે એ શું થઈ જાય? 0. બરાબર, અને આનો તફાવત કીધો છે તો ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પીવી. આ થઈ ગયો તફાવત. ઓકે, ચાલો હવે 260 કેલ્વિન તાપમાને બરફના પીગળવાની પ્રક્રિયા માટે ડેલ્ટા એચ કેવો હશે? જો ભાઈ 260 કેલ્વિન તાપમાન કીધું છે એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય કેટલું આવશે? હંમેશા ધન જ આવશે. ઓકે, ચાલો હવે પ્રતિવર્તી પ્રક્રિયા માટે ડેલ્ટા એસ સિસ્ટમ અને ડેલ્ટા એસ સરાઉન્ડિંગ વચ્ચેનો સંબંધ આપણે જોવાનો છે. તો મને એટલી ખબર છે ભાઈ કે પ્રતિવર્તી પ્રક્રિયા માટે ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, તો આ જે પ્લસ છે એને આ બાજુ લઈ જાવ તો શું થઈ જાય? માઇનસ. તો આપણો આન્સર થઈ જશે સી. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સાચું છે? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કરાવવાની છે. બરાબર, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય તો મને એટલી ખબર પડે ડેલ્ટા જી એ કેવો હશે? 0 કરતા નાનો. અને ડેલ્ટા જી નું સૂત્ર છે ભાઈ, ડેલ્ટા જી નું સૂત્ર છે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. બરાબર, એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ઓકે, ચાલો હવે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે શું સાચું છે એવું કીધું આપણને. બરાબર, તો હું તમને એમ કહું કે આયરો આ જો એસ ડેલ્ટા એસમાં વધારો થાય, આ ડેલ્ટા એસમાં વધારો થાય તો આ જે આખી વેલ્યુ છે એમાં ઘટાડો થાય. બરાબર, અને જે ડેલ્ટા એસ છે એ શું હશે? 0 કરતા વધારે જ હશે. બરાબર, તો એવો તમારે ઓપ્શન ગોતવાનો છે આમાંથી. ચાલો, નીચેનામાંથી કયું સાચું છે? બરાબર, તો ભાઈ આ જ સૂત્ર છે. બરાબર, આને આ બાજુ લઈ જાઓ તો ડેલ્ટા જી માઇનસ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી ડેલ્ટા એસ. બરાબર, હવે જો આને હું આમ ફેરવી દઉં, કારણ કે મારે જે અહીંયા જે જો આ ટી છે બરાબર એને અહીંયા લઈ જાઓ, આ જે સંબંધ છે બરાબર. હવે જો પહેલો જે છે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ જી માઇનસ ડેલ્ટા ટી એસ. બરાબર, એ સાચો પડવાનો નથી. આ તો ખોટું જ છે, કારણ કે આવું તો કોઈ સૂત્ર છે નહીં આપણી પાસે. આ જોઈ લઈએ, ડેલ્ટા એચ ને જો હું કરતા બનાવ બરાબર તો પણ આ વસ્તુ પોસિબલ થતી નથી. હવે જો અહીંયા હું લઈ જાઉં બરાબર તો શું થાય? તો કે ભાઈ અહીંયા જે મારો આન્સર આવે છે કેવો આવે છે? માઇનસ. બરાબર, એટલે હવે જે સાચું હોય તો આ જ હોવું પડે. બરાબર, ડેલ્ટા એસ ને ટી વડે ગુણી દો અને આને હું આમ ઊંધું કરી નાખું, એટલે કે આવું કરી નાખું. જો બરાબર, આખા સમીકરણને માઇનસ વડે ગુણતા તો માઇનસ માઇનસ પ્લસ, પ્લસ ને માઇનસ વડે ગુણું તો માઇનસ, અને માઇનસ ને માઇનસ વડે ગુણું તો પ્લસ થઈ જાય. બરાબર, તો હવે જો આપણને ડેલ્ટા એસ ને કરતા બનાવવાનો કીધો એટલે ડી ને જવા દેવાનો છે છેદમાં, એટલે આપણો આન્સર આવી જશે ડી. બરાબર, ચાલો હવે આગળ શું છે? શુદ્ધ પદાર્થ. શુદ્ધ પદાર્થ ધન અવસ્થા અથવા પ્રવાહી કલામાં હોય તો તેની સાંદ્રતા સંતુલન અચળાંકની અભિવ્યક્તિ માટે દર્શાવાતી નથી. કારણ કે ભાઈ એવું કહેવામાં આવે છે કે ધન અને પ્રવાહીની સાંદ્રતા તેમના જથ્થાથી કેવી છે? સ્વતંત્ર. એટલે આ વસ્તુ આપણે દર્શાવી શકતા નથી. એટલે તમારો આન્સર થઈ જશે એ. એસિડિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં સંતુલન પ્રાપ્ત કરી શકે છે, પરંતુ CaCO3 નું વિઘટન ખુલ્લા પાત્રમાં સંતુલન પ્રાપ્ત કરી શકતું નથી. કારણ કે ભાઈ કારણ કંઈક એવું છે કે જે CaCO3 મળે છે આપણને એ ગેસ સ્વરૂપમાં મળે છે. CaCO3 કયા સ્વરૂપમાં મળે છે? ગેસ સ્વરૂપમાં મળે છે.
અને કાર્બન ડાયોક્સાઇડ છે જે આ પ્રક્રિયામાં મળે તે એક્વિયસ પ્રક્રિયામાં મળે છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું જલીય દ્રાવણ બને છે, જેથી એસિડિક એસિડ અને આલ્કોહોલની પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં સંતુલન પ્રાપ્ત કરી શકે, પરંતુ CaCO3 અને CO2 કરી શકતા નથી. ઓકે, ડન. ચાલો હવે નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંકની અભિવ્યક્તિ આપણે કહેવાની છે. બરાબર. ઓકે, એક આ MCQ રહી ગયો ને. 100 સેલ્સિયસ તાપમાને 1 atm દબાણે H2O લિક્વિડ અને H2O ગેસ માટે શું સાચું છે? બરાબર. તો હું તમને એમ કહી દઉં કે ભાઈ આ જે પ્રક્રિયા છે, બરાબર, H2O લિક્વિડ અને H2O ગેસ, એ આ નિશાની પરથી મને ખબર પડી ગઈ કે શેમાં છે? સંતુલનમાં. અને જો કોઈ પ્રક્રિયા સંતુલનમાં હોય તો ડેલ્ટા જી બરાબર 0 થઈ જાય. અને ડેલ્ટા જીનું એક સૂત્ર છે ભાઈ, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો આ હું જો 0 લઈ લઉં તો ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, તો ડેલ્ટા એચ બરાબર ટી ડેલ્ટા એસ. ઓકે, આવું કંઈક તમારું સૂત્ર આવશે. નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંકની અભિવ્યક્તિ કરો. ભાઈ જો સોલિડ છે એટલે સંતુલન અચળાંકમાં આપણે આને ગણવાના નથી. બરાબર. તો કોને ગણવાનું? કેસીનું સૂત્ર મૂકવાનું, નિપજના છેદમાં પ્રક્રિયક મોલને ચડાવવાના માળી. બરાબર. આ મેં તમને શીખવાડેલું છે કે ભાઈ નિપજના છેદમાં પ્રક્રિયક મોલને ચડાવવાના માળી. બરાબર. ચાલો 21 નંબરનો ક્વેશ્ચન છે. N2 ગેસ પ્લસ 3H2 ગેસ, બરાબર, જે સંતુલન પ્રક્રિયામાં છે, પ્રક્રિયા માટે Kc ઇઝ ઇક્વલ ટુ x છે, તો પ્રક્રિયાને જો હું મોલ અડધા કરી નાખું, બરાબર, જો હું શું કરી નાખું? મોલ અડધા કરી નાખું તો કે ડેલ્ટા સી કેટલો થશે? બરાબર, એવું આપણને પૂછેલું છે. તો કે ડેલ્ટા સી મારે જોતો હોય, કે ડેલ્ટા સી જોતો હોય તો શું કરે ભાઈ? મોલ અડધા કર્યા ને. આપણે એક વસ્તુ કરતા હતા, જો મોલ છે, મોલ, બરાબર, આ મોલને ક્યાં નાખી દેતા હતા? માળિયામાં. તો જો જે કાંઈ પણ તફાવત જશે એટલે કે મોલમાં તફાવત થયો, મોલ કેવા થઈ ગયા? અડધા. બરાબર. આ મોલ માળિયામાં નાખી દેવા એટલે શું? એ તમને ન ખબર હોય તો સંતુલનમાં જ્યારે કેપીકેસી, બરાબર, સમાંગ વિસમાંગ દ્રાવણના જે આપણા વિડીયો છે એ જોઈ લેવાના, એટલે તમને ખબર પડી જશે કે મોલને માળિયામાં નાખવા એટલે શું. ઠીક છે. ચાલો, તો મોલને મેં અડધા કરી નાખ્યા, બરાબર, અને મોલને આપણે ક્યાં નાખી દેતા હતા? માળિયામાં. તો અહીંયા જે સંબંધ આવશે એ કંઈક આવો આવશે. ઓકે, સોરી, મોલને માળિયામાં નાખવાના હતા. ઓકે, કેસીના મોલ પણ કેટલા થઈ જશે? અડધા. એટલે કે કેસીની કેટલી ઘાત થઈ જશે? અડધી. કેસીને અંડર રૂટમાં લઈ લેવાનું છે. ચાલો આગળ જુઓ. નીચે દર્શાવેલા આલેખ પરથી એ ના બી માં થતા રૂપાંતરણ માટે ડેલ્ટા એચ નું મૂલ્ય શોધો. બરાબર. ડેલ્ટા એચ નું મૂલ્ય તમારે શોધવાનું છે ભાઈ. કઈ રીતે શોધશો? તો કે ભાઈ નિપજ માઇનસ પ્રક્રિયક કરી નાખો. નિપજ માઇનસ પ્રક્રિયક. બરાબર. અહીંયા જો પ્રક્રિયક કેટલો છે? 80 માઇનસ નિપજ કેટલા આવી? 40 છે. તો મારો આન્સર થઈ જાય -40. બરાબર. આન્સર એ. રાસાયણિક પ્રક્રિયા A પ્લસ બી ઇટ ગિવ્સ PQ માટે બે પદ નીચેના આલેખમાં દર્શાવ્યા છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? બરાબર. જો હવે ડેલ્ટા H1 અને ડેલ્ટા H2, ડેલ્ટા H3 આપણને આપેલા છે, અને આ બધું જે થાય છે, બરાબર, એ ડેલ્ટા H4 પણ આપણને આપેલું છે. તો હવે ઓપ્શન જુઓ. ડેલ્ટા H1 અને ડેલ્ટા H2, આ બેયનો હું સરવાળો કરું છું, બરાબર. તો આનો અને આનો સરવાળો તો ન જ થાય જો, કારણ કે ડેલ્ટા H છે એ જ વધારે છે, બરાબર, H4, એટલે ઓપ્શન એ આવવાનો નથી. ઓપ્શન બી જો, ડેલ્ટા H અને ડેલ્ટા H2 નો સરવાળો કરું એટલે કે આટલો ભાગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H3 માઇનસ ડેલ્ટા H4. ડેલ્ટા H3
એટલે કે અહીંયા આટલો માઇનસ કરી નાખવાનો છે કોનામાંથી ડેલ્ટા H4 માંથી. તો હા ભાઈ આવો આવી ગયો તો આન્સર આવશે બી. ઓકે ચાલો ઓકે. એનું બીમાં રૂપાંતરણ નીચેના પદ પ્રમાણે કરવામાં આવે છે તો શું થશે ભાઈ? જો એ થી સી માં જાય તો અહીંયા 50, સી થી ડી માં 30, બરાબર. અને હવે જો અહીંયા શું આપ્યું છે ડી થી બી માં, બરાબર. પણ અહીંયા જે આપણને વેલ્યુ આપી છે એ બી થી ડી માં આપ્યું છે એટલે 20 જે છે એની જગ્યાએ -20 કરી નાખવાનો. 50 + 30 -20 ઇઝ ઇક્વલ ટુ 80 - 20 એટલે કે 60, બરાબર. ચાલો 60 આન્સર છે. ઓકે કયો આન્સર આવશે? 60. ઓકે ચાલો હવે જો કોઈ એક વાહનમાં થતી નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો, બરાબર. અને આવી આપણને કોઈ એક પ્રક્રિયા આપી છે તો ડેલ્ટા H, ડેલ્ટા S અને ડેલ્ટા G ની સંજ્ઞામાં શું થવું જોઈએ? બરાબર. તો મને ખબર છે ભાઈ કે ભાઈ ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ ટી ડેલ્ટા S, બરાબર. હવે જો આ જે પ્રક્રિયા છે કોઈ એક વાહનમાં થતી નીચેની પ્રક્રિયા, તો આ જે પ્રક્રિયા છે એના માટે ડેલ્ટા H ની વેલ્યુ ઋણ આવશે, ડેલ્ટા G ની વેલ્યુ પણ ઋણ આવશે અને ડેલ્ટા S ની વેલ્યુ ધન આવશે, બરાબર. તો આપણને જે હવે જો આવું કોઈ ઓપ્શનમાં દેખાતું નથી, માઇનસ માઇનસ પ્લસ વાળું કાંઈ પણ ઓપ્શનમાં દેખાતું નથી. તો પહેલા આપણે જોવાનું આપણને શું આપ્યું ડેલ્ટા H, તો ડેલ્ટા H માઇનસ છે. ઓકે ડેલ્ટા S પ્લસ છે અને ડેલ્ટા G એ પણ કેવો છે માઇનસ, બરાબર. તો આવો કોઈ ઓપ્શન દેખાય છે બી. ફોસ્ફેટ આયનમાં મધ્યસ્થ પરમાણુનો નિયમનિષ્ઠ ભાર આપણે હવે ગણવાનો છે, બરાબર. તો ફોસ્ફેટ પરમાણુ એટલે મને ભાઈ એટલી ખબર પડે કે PO4 -3, બરાબર. હવે જો નિયમનિષ્ઠ ભાર ગણવાનો કીધો છે ને એટલે ગણવો પડે, બાકી એમસીક્યુમાં પૂછ્યો હોય તો ડાયરેક્ટ ખબર પડી જાય PO4 -3 નો નિયમનિષ્ઠ ભાર -3 જશે, બરાબર. ચાલો તો કઈ રીતનું છે ભાઈ? આ ફોસ્ફરસ છે, આની આજુબાજુમાં ઓક્સિજન 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 ઓક્સિજન, બરાબર. આવી રીતે જોડાયેલા છે. ઓકે આવી રીતે અહીંયા 4 બંધ છે, અહીંયા એક બંધ બને, બરાબર. ચાલો હવે આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો કે ભાઈ 6, બરાબર. ઓક્સિજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 6, બરાબર. બંધકારક કેટલા અને અબંધકારક કેટલા? બરાબર. તો કે ભાઈ અબંધકારક કેટલા? તો કે ભાઈ 4, બરાબર. અબંધકારક કેટલા? સોરી ઓક્સિજનમાં 4 નહીં, ઓક્સિજનમાં અબંધકારક પણ કેટલા? 6. ઓકે ઓક્સિજનમાં અબંધકારક કેટલા? 6, બરાબર. બંધકારક કેટલા? તો કે ભાઈ -2, બરાબર. સૂત્ર પ્રમાણે છેદમાં -2 લખું તો મારો આન્સર આવી જશે -1, બરાબર. એટલે આ જે ઓક્સિજન છે એના પર -1 ભાર, તો આ ઓક્સિજન પર પણ -1 ભાર અને આ ઓક્સિજન પર પણ -1 ભાર, બરાબર. ચાલો હવે અહીંયાનો ગણીએ, બરાબર. તો આ ઓક્સિજન માટે ની ગણતરી હું આ બાજુ કરું છું, બરાબર. ચાલો તો કઈ રીતની હશે ભાઈ? 6 - 4 -4/2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે ડન. ચાલો તો આપણો જે નિયમનિષ્ઠ ભાર આવે છે આના માટે કેટલો આવશે? 3, બરાબર. કેટલો આવશે? 3. ચાલો ભાઈ NO3- આયનમાં નાઇટ્રોજન પરમાણુ પર આવેલ બંધકારક અને અબંધકારક એલપી અને બીપી આપણને ગણવાના કીધા છે. તો ભાઈ સ્ટ્રક્ચર દોરી દઉં પહેલા તો ઇઝ ઇક્વલ ટુ 0, અહીંયા 0, અહીંયા 0, બરાબર. તો બંધકારક કેટલા? બંધ બનાવે તેવા ઇલેક્ટ્રોનને બંધકારક ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. તો બીપી આપણને કેટલા થઈ જાય? 4. તો એલપી કેટલા? 0, બરાબર. ઓપ્શન ડી. ચાલો
હવે એમોનિયાની સર્જન એન્થાલ્પી આપણને આટલી આપી દીધી છે, તો N2 + 6H2 ઇટ gives 4NH3 પ્રક્રિયાની એન્થાલ્પી કેટલી હશે? ઓકે ડન. તો કે ભાઈ આ પ્રક્રિયા એન્થાલ્પી વાળો દાખલો છે, બરાબર, એ મેં ગણાવેલો છે ઓલરેડી, તમે જોઈ શકો છો. 300 કેલ્વિન તાપમાને 1 મોલ આદર્શ વાયુ સમતાપી રીતે 1 લિટર કદમાંથી 10 લિટર કદમાં વિસ્તરે છે, તો ડેલ્ટા યુ કેટલો થશે? ઓકે, આદર્શ વાયુ માટે ડેલ્ટા યુ આપણને કીધો છે, બરાબર, તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ કેટલો થાય? 0 થઈ જશે. કેમ? આપણને શું કીધું છે ભાઈ, જોઈ લો. સમતાપી રીતે 1 લિટર વાયુ છે, એમાંથી કેટલું થઈ જશે? 10, બરાબર. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ કેટલો આપણો આન્સર આવશે? 10, બરાબર. કારણ કે જે ડેલ્ટા યુ છે એ કોના પર આધારિત છે? તાપમાન પર આધારિત છે, બરાબર. x ગ્રામ ઇથેનોલને બોમ્બ કેલોરીમીટરમાં દહન કરાવવામાં આવે છે, તો y ગ્રામ ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? હવે તમારે શું કરવાનું છે ભાઈ, બરાબર. તો x ગ્રામ જો હું ઇથેનોલ લઉં, બરાબર, તો મને y ગ્રામ મળે. x ગ્રામ ઇથેનોલ લઉં તો y ગ્રામ ઉષ્મા ઉત્પન્ન થાય, તો 44 ગ્રામ ઇથેનોલ લઉં, બરાબર, 44 ગ્રામ ઇથેનોલ લઉં તો કેટલા? 44 ગ્રામ ઇથેનોલ લઈ લઉં તો કેટલા ગ્રામ ઉત્પન્ન થશે? તો 44 ગુણ્યા y ના છેદમાં x. ઓકે, આવો કંઈક આન્સર છે ભાઈ? હા છે. ઓકે ડન. ચાલો હવે જો, ઓકે ડેલ્ટા એચ. ઓકે ડન. ચાલો હવે જે ક્વેશ્ચન છે, એક કાલ્પનિક પ્રક્રિયા A to B નીચેના તબક્કાઓમાં થાય છે, બરાબર. તો હવે આપણે કરવાનું છે શું? તો કે ભાઈ પહેલા તો હું અહીંયા પ્રક્રિયા લખી નાખું. ઓકે ચાલો, ઓકે આવું આપણને આપવામાં આવેલું છે. તો હવે જો અહીંયા હું 2 વડે ગુણી નાખું બધાને, હું જો અહીંયા 2 વડે ગુણી નાખું તો ઓકે ડન, આવું કંઈક થઈ જાય. હવે શું કરવાનું? હવે કાંઈ નથી કરવાનું, બધાનો સરવાળો, બરાબર. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ Q1 + Q2 + 2Q3. આ તમારો શું થઈ જશે? આન્સર. ઓકે, H2 + I2 ગેસ ઇટ gives 2HI. પ્રક્રિયા માટે Kp આપણને 50 આપેલો છે, તો Kc નું મૂલ્ય શું થાય છે? બરાબર. ચાલો, તો કે ભાઈ Kp Kc વચ્ચેનો જે સંબંધ હતો એ કંઈક આવો કહે છે. Kp ઇઝ ઇક્વલ ટુ Kc RT ડેલ્ટા n. Kp ઇઝ ઇક્વલ ટુ Kc RT ડેલ્ટા n. ઓકે, Kp ઇઝ ઇક્વલ ટુ Kc RT ડેલ્ટા n. ઓકે ચાલો, પ્રક્રિયકના મોલ ગણો 1 + 1 - 2. 1 + 1 - 2 કરું એટલે મને આન્સર મળી જાય 0, બરાબર. અને ડેલ્ટા n જો 0 હોય તો આયરું આખું પદ કેવું થઈ જાય? 0. એટલે કે Kp બરાબર Kc. Kp આપણને 50 આપ્યો છે, તો Kc પણ કેટલો થાય? 50. ચાલો હવે આયરી જે પ્રક્રિયા આપી છે તેનો સંતુલન અચળાંક આ છે. હવે પ્રક્રિયાને જો હું ઉલટાવી દઉં તો આ પ્રક્રિયા થાય, અને અહીંયા જો મોલ અડધા છે, જ્યારે અહીંયા શું કરી નાખ્યા છે? મોલ ડબલ કરી નાખ્યા છે, બરાબર. તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણવાનો છે. પહેલા આનો ગણી લઈએ, બરાબર. નિપજના છેદમાં પ્રક્રિયક
તો કે ભાઈ H2 એની કેટલી ઘાત 1/2 બરાબર પ્લસ પ્લસ તો નહીં ગુણાકારમાં ઓકે 1/2 ઘાતમાં 1/2 ઘાત બરાબર અહીંયા I2 એની 1/2 ઘાત ના છેદમાં HI ઓકે ચાલો હવે જો આના માટે જો હું ગણું તો શું થાય ઇઝ ઇક્વલ ટુ નિપજના છેદમાં પ્રક્રિયક બરાબર નિપજના છેદમાં શું પ્રક્રિયક તો HI એની કેટલી ઘાત 2 બરાબર અને H2 ની કેટલી ઘાત 1 અને I2 ની પણ કેટલી ઘાત 1 બરાબર આ મને ઇઝ ઇક્વલ ટુ કરીને 8 આપ્યો છે તો ભાઈ જો હવે હું આનો વર્ગ કરું ને તો મને આ મળી જાય છે પણ ઊંધો મળે છે આનો વર્ગ કરું તો મને આ મળી જાય પણ કેવો મળે છે ઊંધો પહેલા તો હું આનો વર્ગ કરી નાખું બરાબર આનો જો હું વર્ગ કરું આખાનો તો મારે આનો પણ આખાનો વર્ગ કરવો પડશે એટલે આનો પણ વર્ગ થઈ જાય બરાબર અને અહીંયા જો આ જે પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા છે એ કેવી છે ઊંધી બરાબર તો મારો આન્સર આવશે 1.8 નો વર્ગ કેટલો થાય 1/64 ઓકે ચાલો 27 સેલ્સિયસ તાપમાને કોઈ પ્રક્રિયા માટે એન્થાલ્પી તમને આપી છે અને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય તો એન્ટ્રોપી કેટલી હશે એ તમારે જણાવવાનું છે બરાબર ચાલો તો ભાઈઓ તથા બહેનો અહીંયા ધ્યાન આપજો કે ભાઈ જો 27 સેલ્સિયસ છે ને પહેલાં તો હું એને કેલ્વિનમાં ફેરવી નાખું બરાબર 273 એટલે કેટલું થઈ જાય 300 હવે કરવાનું છે શું ભાઈ ક્યાં આવી ગયો સવાલ પ્રક્રિયા એન્થાલ્પી 15 કિલો જૂલ પ્રતિ મોલ 15 કિલો જૂલ એટલે હું શું કહી શકું 15,000 જૂલ પ્રતિ મોલ જે આના કરતા કેવા છે વધારે છે ઓકે ડન ચાલો એટલે કે ડેલ્ટા એસ છે એ શું હોવો પડે વધારે હોવો પડે ઓકે ડન ચાલો હવે આજે છેલ્લો ક્વેશ્ચન છે બરાબર એમાં શું કરવાનું છે તો કે ભાઈ ડાયમંડ પ્લસ O2 ઇટ ગિવ્સ CO2 અને ગ્રેફાઇટ પ્લસ O2 ઇટ ગિવ્સ CO2 બરાબર બંનેની ડેલ્ટા એચ આપેલી છે તો હીરો બનાવવાની પ્રક્રિયા માટે આપણી ઉષ્મા કેટલી હશે કાંઈ જ કરવાનું નથી ભાઈ નિપજ માઇનસ પ્રક્રિયક બરાબર ચાલો 200 395 એટલે જે આપણો આન્સર આવશે એ ધનમાં આવશે 1.5 બરાબર એનો મતલબ કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે ઓકે આ થઈ ગયા આપણા બધા જ MCQ નું સોલ્યુશન ચાલો હવે જે સિગ્મા બંધ અને પાઈ બંધનો સિગ્મા અને પાઈ બોન્ડનો તફાવત છે થિયરી શરૂ થઈ બરાબર સિગ્મા અને પાઈ બોન્ડ તો કે ભાઈ જે પહેલો બને એને સિગ્મા કહેવાય જે એના પછી બને એને પાઈ બોન્ડ કહેવાય એ BMO અને BMO નો તફાવત તમને આપ્યો છે એ તમારા ચોથા ચેપ્ટરનો ક્વેશ્ચન છે ઠીક છે એમોનિયમ નાઇટ્રેટમાં હાઇડ્રો જે હાજર છે એના બંધના પ્રકારો અને નાઇટ્રોજનનું સંકરણ માટે તમારે LP અને BP લોન પેર અને બોન્ડ પેર ગણવો પડશે બરાબર LCAO માટેની જે શરતો છે એ તમારે કહેવાની છે બરાબર પછી છે પ્રવાહી વાયુ સંતુલન માટે ભૌમિતિક સમજાવવાનું છે બરાબર એટલે કે આપણે સમજાવેલું છે આપણા જે વિડીયો છે બરાબર એમાં એરો જે IMP સવાલ છે એ છે તે તમને ન ખબર પડે તો વિડીયો જોઈ લેજો બરાબર વિડીયો જોવો હોય તો કાંઈ નહીં કરવાનું યુટ્યુબ પર સ્ટડી માસ્ટર લખવાનું બરાબર એમાં તમને કેમિસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી દરેક સબ્જેક્ટના તમને જે કંઈ પણ ડાઉટ હોય એવા IMP સેશનના વિડીયો બનાવીને રાખેલા જ છે તમારે જોઈ લેવાના ઠીક છે ચાલો ભાઈ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U NRT તમારે તારવવાનું છે CP CV અને KP KC કીધું તું આવડા સંબંધ IMP છે બરાબર ચાલો ચોક્કસ પ્રક્રિયા માટે એન્થાલ્પી આપી છે આ પ્રક્રિયા પરથી સ્વયંસ્ફુરિત છે કે નહીં એ નક્કી કરી શકાશે તો ભાઈ તમારે નક્કી કરવાની છે કે ભાઈ આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં ઓકે ચાલો હવે જો આણ્વીય આદર્શ વાયુના 1 મોલની અવસ્થા અને અવસ્થા 2 માં થતું વિતરણ આપણને આપેલું છે
બરાબર. તો 298 કેલ્વિન તાપમાને અવસ્થા 1 માંથી 2 માં થતા વિસ્તરણ માટેનું જે છે તમારે આમાં માહિતી આપવાની છે. બરાબર. ચાલો ઓકે ડન. અહીંયા જો ઉષ્મા ગતિકીય સ્થાયીતા પર ટીકા કરવાની છે એટલે ટીકા કરવાની એનો મતલબ એમ નથી કહેવાનું કે આ ખરાબ છે, ખરાબ ચેપ્ટર છે, એવું નથી કહેવાનું. બરાબર. જે આપણને વેલ્યુ આપી છે h ની એના પરથી તમારે ગણતરી કરવાની છે. બરાબર. ચાલો આ પ્રક્રિયાનો ટૂંકમાં સરવાળો કરશો એટલે તમારે આન્સર આવી જશે. ઓકે. તો આ રીતનો કંઈક તમારો પાર્ટ બી છે. બરાબર. અહીંયા જો 25 સેલ્સિયસ તાપમાને આદર્શ વાયુ કહી દીધું ભાઈ 5 મોલ, 2 વાતાવરણ દબાણ, અને ગોતવાનું શું છે તો કે પ્રતિવર્તી પ્રક્રિયા વિતરણ કરવું હોય. બરાબર. તો મહત્તમ કાર્ય કેટલું થાય એ તમારે ગોતવાનું છે. બરાબર. PCl5 ની બાબતમાં સંકરણ, હવે સંકરણ માટે તો હું તમને કહું જ છું કે ભાઈ સંકરણ પૂછાશે. બરાબર. તમારે જે ચિતાર છે એ પૂછાવાની શક્યતા છે. PCl5 છે, SF6 છે, સંકરણ જ છે. એક જ ટોપિકમાંથી ઘણા બધા ક્વેશ્ચન તમારા પેપરમાં આવવાની સંભાવના છે. બરાબર. સંયોજકતા બંધનવાદનો ઉપયોગ કરીને H2 અણુની રચના સમજાવવાની છે. એટલે કે આમાં તમને શું પૂછ્યું છે? ચિતાર. ઓકે. ચાલો હવે બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ તમને ગણવાના કીધા છે. MCQમાં આપણે બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ બે વિશે જોયું. બરાબર. જો 3, 2 એવા આન્સર હોય તો પ્રતિ, અને ન હોય તો અનુ. બરાબર. ચુંબકીય પાછળ લખવાનું. બરાબર. ચાલો હવે આગળ જોઈએ. તો કે ભાઈ આવી રીતે તમને 3 માર્ક્સ, 2 માર્ક્સના તમને દાખલા પણ પૂછાઈ શકે છે. ઓકે. અહીંયા જો KC ની ગણતરી અને KP ની ગણતરી આપી છે. કાંઈ નથી કરવાનું. નિપજના છેદમાં પ્રક્રિયા કરી નાખવાનું, મોલને નાખી દેવાના માળિયા અને ડેલ્ટા એન શોધી નાખવાનું. પછી સૂત્ર મૂકી દેવાનું KP બરાબર KC ઇન્ટુ RT ડેલ્ટા એન, એટલે તમારો જવાબ આવી જશે. બરાબર. વેલ્યુ આપણને આપેલી છે. ઓકે. ચાલો CCl4 ની ઇન્ડ્યુસ પ્રક્રિયા આપેલી છે અને શું કીધું છે ભાઈ? એન્થાલ્પી ફેરફાર તમારે ગણવાનો છે તથા બંધ એન્થાલ્પી ગણવાની છે. બરાબર. ચાલો અહીંયા પણ જો, અહીંયા પણ સેમ ટુ સેમ ક્વેશ્ચન છે કે ભાઈ બંધ એન્થાલ્પી હવે તમારે ગણવાની છે. તો અમુક ક્વેશ્ચન જે છે સંકરણ વાળા છે, બંધ એન્થાલ્પી છે, LP BP વાળા છે. બરાબર. સિગ્મા બોન્ડ, પાય બોન્ડ, એ બધા IMP પ્રશ્નો છે. એ ફિક્સ જ હોય એક્ઝામમાં કે આવો પ્રશ્નો પૂછાય. બરાબર. તો એની તૈયારી તમારે કરી નાખવાની. ચાલો બોમ્બ કેલોરીમીટર. બરાબર. તો બોમ્બ કેલોરીમીટર છે એમાંથી પણ એક ક્વેશ્ચન આવી શકે છે. ક્વેશ્ચન ન આવે તો MCQ ની સંભાવના વધારે છે. ઓકે. ચાલો નાઇટ્રિક ઓક્સાઇડ Br2 સાથે પ્રક્રિયા કરે તો નીચે આપેલી પ્રક્રિયા પ્રમાણે નાઇટ્રોસિલ બ્રોમાઇડ આપે છે. બરાબર. તો આમાં તમારે શું ગણવાનું છે? સંતુલન અચળાંક. સંતુલન અચળાંક કઈ રીતે શોધાય એ પણ તમને કીધેલું છે. બરાબર. નિપજના છેદમાં પ્રક્રિયા, મોલને નાખી દો માળિયામાં, કિંમત મૂકી દો એટલે તમારો આન્સર આવી જાય. KP નું મૂલ્ય આપણને આપેલું છે. બરાબર. તો સંતુલનના આંશિક દબાણની ગણતરી કરવાની છે. આવી રીતે આવા દાખલા તમને 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે.